નમસ્કાર મિત્રો, એપી ઢીમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, પ્રકૃતિએ આપણને અનેક એવી ભેટ આપી છે જે આપણી આસપાસ જ હોય છે, પણ આપણને એના પૂરેપૂરા ફાયદા ખબર નથી હોતી. આજે આપણે વાત કરીશું ફળોના રાજા પપૈયા વિશે. પપૈયું માત્ર એક ફળ નહીં, પણ વિટામિન અને મિનરલની ખણ છે. આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે પપૈયું ખાવાથી શરીરમાં શું ફેરફાર થાય છે અને કયા કયા વિટામિન્સ આપણને મળે છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. પપૈયાનું પોષણ મૂલ્ય. પહેલાં જાણીએ કે પપૈયામાં એવું શું છે જે તેને ખાસ બનાવે છે. વિટામિન્સ. તેમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન સી હોય છે, જે નારંગી કરતાં પણ વધુ હોઈ શકે. આ ઉપરાંત વિટામિન એ, ઈ અને કે પણ ભરપૂર હોય છે. એન્ઝાઇમ્સ. પપૈયામાં પેપેન નામનું ખાસ એન્ઝાઇમ હોય છે જે બીજે ક્યાંય મળતું નથી. તે પ્રોટીન પચાવવામાં માસ્ટર છે. મિનરલ્સ. પોટેશિયમ, મેગ્નેશિયમ અને કોપર જેવા ક્ષારો લોહીના દબાણને નિયંત્રણ કરે છે. મુખ્ય ફાયદાઓ વિગતવાર. પાચન અને કબજિયાત. મિત્રો, જો તમને સવારે પેટ સાફ નથી થતું તો પપૈયું રામબાણ ઇલાજ છે. તેમાં રહેલું ફાઇબર આંતરડાની સફાઈ કરે છે. રોગ પ્રતિકારક શક્તિ. વારંવાર બીમાર પડતા લોકો માટે પપૈયું બેસ્ટ છે. વિટામિન સીના કારણે તે વાયરસ સામે લડવાની તાકાત આપે છે. આંખોનું તેજ. આજના ડિજિટલ યુગમાં આંખોની સંભાળ માટે વિટામિન એ ખૂબ જરૂરી છે, જે પપૈયામાં ભરપૂર છે. હૃદયની સુરક્ષા. તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ નસોમાં કોલેસ્ટ્રોલ જામવા દેતા નથી, જેથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે. વજન ઘટાડવા માટે. જો તમે ડાયટ પર હોવ તો પપૈયું ખાવાથી પેટ ભરેલું લાગે છે અને કેલરી પણ વધતી નથી. સાવચેતી અને સલાહ. મિત્રો, કોઈ પણ વસ્તુના ફાયદા સાથે કેટલીક સાવધાની પણ રાખવી જોઈએ. પપૈયું તાજું જ ખાવું જોઈએ. ગર્ભવતી મહિલાઓએ કાચું પપૈયું ખાતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તબીબી સલાહનો ઇનકાર. આ માહિતી સામાન્ય જાણકારી માટે છે. ચોક્કસ સમસ્યા માટે તબીબી સલાહ લેવી જરૂરી છે. નિષ્કર્ષ. તો મિત્રો, આશા છે કે પપૈયા વિશેની આ માહિતી તમને ઉપયોગી લાગી છે. આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી માટે એપી ઢીમા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. સ્વસ્થ રહો, મસ્ત રહો.